નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પૂર્વી એસ પટેલ. પ્રકરણ 4 નિરુપાધિક સંવિધાન. નિરુપાધિક સંવિધાન વિશે તમે ધોરણ 11માં ભણી ચૂક્યા છો. આજે આપણે એના વિશેની માહિતી મેળવીશું. નિગમનલક્ષી અનુમાનના પ્રકારો. નિગમનલક્ષી અનુમાનના પ્રકારો બે છે: મધ્યપદી અનુમાન અને અમધ્યપદી અનુમાન. આમાં અમધ્યપદી અનુમાન વિશેની વિસ્તૃત માહિતી તમે ધોરણ 11માં ભણી ચૂક્યા છો. એના બે પ્રકારો પડે છે: વિરોધાશ્રિત અનુમાન અને સામ્યાર્થી અનુમાન. વિરોધાશ્રિત અનુમાનના 4 પ્રકારો, સામ્યાર્થી અનુમાનના 7 પ્રકારો પડે છે. સામ્યાર્થી અનુમાનના 7 પ્રકારોમાંથી 3 પ્રકારો તમે ધોરણ 11માં ભણી ચૂક્યા છો. આજે આપણે મધ્યપદી અનુમાનના પ્રકારો વિશેની માહિતીમાં પહેલા પ્રકાર વિશેની વિસ્તૃત માહિતી મેળવીશું. તો મધ્યપદી અનુમાનના 3 પ્રકારો પડે છે: નિરુપાધિક સંવિધાન, વૈકલ્પિક સંવિધાન, સોપાધિક સંવિધાન. નિરુપાધિક સંવિધાન એ મધ્યપદી અનુમાનનો એક પ્રકાર છે. હવે આપણે નિરુપાધિક વિધાનની વ્યાખ્યા, તેનું બંધારણ વિશેની માહિતી મેળવીશું. તો નિરુપાધિક વિધાન. નિરુપાધિક વિધાન એટલે કશાકના વિશે કશીક બિનશરતી માહિતી આપતું વિધાન. એટલે કે કશાકના વિશે કશીક એટલે કોકના વિશે કોક થોડીક માહિતી આપેલું વિધાન હોય તેને નિરુપાધિક વિધાન કહે છે. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. સર્વ બાળકો કોમળ છે, સર્વ શિક્ષકો શિક્ષિત છે. પહેલા ઉદાહરણમાં બાળકો વિશે કોમળતાની માહિતી આપી, કશીક માહિતી એટલે થોડીક માહિતી આપી કહેવાય. શિક્ષકો વિશે શિક્ષિતપણાની માહિતી આપી. આ નિરુપાધિક વિધાન છે તેમ કહી શકાય. નિરુપાધિક વિધાનના બંધારણના અંગો એને બીજા નામથી ઓળખવામાં આવે છે ઘટકો. તો 3 અંગો છે: ઉદ્દેશ્ય પદ, વિધેય પદ, સંયોજક. ઉદ્દેશ્ય પદ કોને કહીશું? નિરુપાધિક વિધાન જેને લગતું હોય તેને ઉદ્દેશ્ય પદ કહે છે. લગતું હોય એટલે આખા વિધાનમાં એને લાગુ પડતું પદ. ઉદાહરણ તરીકે, સર્વ વૃક્ષો લીલા છે, કેટલાક નોકરો મહેનતુ છે. તો આમાં તમે જોઈ શકો છો કે પહેલા ઉદાહરણમાં વૃક્ષો અને બીજા ઉદાહરણમાં નોકરો ના હોય તો કેવી રીતે આપણે એનો ઉલ્લેખ કરી શકીએ? જોઈ શકો છો કે સર્વ લીલા છે એટલે બધા જ લીલા થઈ ગયા. આ દુનિયાની અંદર પક્ષીઓ, પશુઓ, માણસો, જીવજંતુઓ, નિર્જીવ વસ્તુઓ, સજીવ વસ્તુઓ આ બધા જ લીલા રંગના થઈ ગયા. કેટલાક મહેનતુ છે એટલે કે કેટલાક મહેનતુમાં બોલીએ બધા વર્ગનો સમાવેશ થઈ જાય. તો આમાં ઉદાહરણમાં વૃક્ષો અને નોકરો ઉદ્દેશ્ય પદ છે. હવે આપણે વિધેય પદ વિશેની માહિતી મેળવીશું. ઉદ્દેશ્ય પદ વિશે જે માહિતી આપવામાં આવી હોય તેને વિધેય પદ કહે છે. એટલે કે જે ઉદ્દેશ્ય પદ બીજા નંબરનું પદ છે એના વિશે જે માહિતી આપી હોય તેને વિધેય પદ કહેવાય. દાખલા તરીકે, સર્વ માણસો બુદ્ધિશાળી છે, કોઈ પણ યુવાન વૃદ્ધ નથી. તો આ ઉદાહરણમાં બુદ્ધિશાળી વિશેની માહિતી આપી છે, વૃદ્ધ વિશેની માહિતી આપી છે.
તેથી તેને વિધેય પદ કહે છે. હવે આવે છે ત્રીજો અંગ, ઘટક બી કહી શકાય, સંયોજક. તો તમને ખબર છે કે સંયોજક એટલે જોડવું, સંયોજન કરવું. કોને જોડવાનું કામ કરીશું? ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ. તો એના ઉપરથી વ્યાખ્યા થઈ શકે કે ઉદ્દેશ્ય પદ અને વિધેય પદને સાંકળનારને સંયોજક કહે છે. કેટલાક ફળો મીઠા છે, કેટલાક ફળો કાચા નથી. તો ઉપરના ઉદાહરણમાં છે નથી સંયોજક છે. ઉદાહરણ નંબર 1માં ઉદ્દેશ્ય પદ ફળો એ વિધેય પદ મીઠાને જોડનાર સંયોજક છે, એ બંને જોડે છે. ઉદાહરણ નંબર 2માં ઉદ્દેશ્ય પદ ફળો એ વિધેય પદ કાચાને જોડનાર સંયોજક નથી, એ બંનેને જોડે છે. આમ સંયોજક દ્વારા વિધાનનો ગુણ વ્યક્ત થાય છે. આમ ગુણ હકારાત્મક અને નકારાત્મક એમ બે રીતે વ્યક્ત થાય છે. હકારાત્મક એટલે વિધિવાચક અને નકારાત્મક એટલે નથી, એમ બે રીતે વ્યક્ત થાય છે. હવે આપણે નિરુપાધિક વિધાનના પ્રકારો વિશેની માહિતી મેળવીશું. નિરુપાધિક વિધાનના 2 પ્રકારો છે, ઇયત્તા, ગુણ. ઇયત્તાના પ્રકારોના વિશે માહિતી મેળવતા પહેલાં આપણે ઇયત્તા કોને કહીશું તે જાણવું જરૂરી છે. ઇયત્તા એટલે વિધાનના ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગના કેટલા, અહીંયા કેટલા એટલે બધાનો પણ સમાવેશ થાય અને કેટલાકનો પણ સમાવેશ થાય. એટલે કયું છે? કેટલા સભ્યોનો નિર્દેશ થયો છે તે નક્કી કરતી બાબત. ઇયત્તાના 2 પ્રકારો પડે છે, સર્વદેશી અને એકદેશી. તો હવે આપણે સર્વદેશી વિશેની માહિતી મેળવીએ. જે નિરુપાધિક વિધાનમાં ઉદ્દેશ્ય દ્વારા નિર્દેશાતા વર્ગના સર્વ સભ્યોનો ઉલ્લેખ થયો હોય તેને સર્વદેશી વિધાન કહે છે. ઉદાહરણ આપ્યું છે, સર્વ વકીલો શિક્ષિત છે, કોઈ પણ કાગડો કાગડી નથી. સર્વ છે એ પણ સર્વદેશી કહેવાય, કોઈ પણ નથી એટલે બધા જ નથી એ પણ સર્વદેશી કહેવામાં આવે છે. હવે પ્રકાર નંબર 2, એકદેશી વિધાન. જે નિરુપાધિક વિધાનમાં ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગના કેટલાક સભ્યોનો ઉલ્લેખ થયો હોય તેને એકદેશી વિધાન કહે છે. એટલે કે અહીંયા કેટલાક સભ્યોનો ઉલ્લેખ કરીશું. ઉદાહરણ તરીકે કેટલાક ફૂલો ખીલેલા છે, કેટલાક નેતાઓ પ્રામાણિક છે. તો આગળ જે કેટલાક શબ્દ આવે છે તે એકદેશી વિધાન કહી શકાય. અહીં કેટલાક શબ્દ કોઈ નિશ્ચિત સંખ્યા દર્શાવતો નથી, પરંતુ ઉદ્દેશ્ય દ્વારા નિર્દેશાતા વર્ગના કુલ સભ્યોની સંખ્યા જો 100 હોય તો તેમાંથી
1 થી 99 સુધીના સભ્યોની અનિશ્ચિત સંખ્યા દર્શાવવા માટે કેટલાક શબ્દનો ઉપયોગ થઈ શકે છે. આ હકીકતને ધ્યાનમાં લઈને કેટલાકનો તાર્કિક અર્થ થાય ઓછામાં ઓછો એક પરંતુ બધા નહીં. એટલે કે 1 થી 100ની અંદર 1 થી 99 સભ્યો હાજર હોય અને જો એક સભ્ય ગેરહાજર હોય તો પણ તેના માટે કેટલાક શબ્દનો ઉપયોગ કરી શકાય છે. આમ કેટલાક માણસો પૈસાદાર વ્યક્તિઓ છે. આ વિધાનનો અર્થ એમ થાય છે કે ઓછામાં ઓછો એક માણસ તો પૈસાદાર છે જ. હવે પ્રકાર નંબર 2 ગુણ. ગુણની દ્રષ્ટિએ નિરુપાધિક વિધાનના પ્રકારો. હવે નિરુપાધિક વિધાનમાં જે ગુણના પ્રકારો જોવાના છે એ ગુણના પ્રકારો જોતા પહેલાં આપણે ગુણ એટલે શું એના વિશેની માહિતી મેળવીએ. તો વિધાનનો ગુણ એટલે વિધાનના ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગના સભ્યો અને વિધેય પદ દ્વારા નિર્દેશાતા વર્ગના સભ્યો વચ્ચે વર્ગ સમાવેશનના સંબંધનો પરસ્પર સ્વીકાર થયો છે કે નિષેધ થયો છે તે નક્કી કરતી બાબતો. અહીંયા આપણે જોઈશું ઉદ્દેશ્ય પદનો વર્ગ વિધેય પદના વર્ગમાં સમાવેશ પામે છે. વિધેય પદનો વર્ગ ઉદ્દેશ્ય પદના વર્ગમાં સમાવેશ પામે છે. તો બંને વચ્ચે સંપૂર્ણ સ્વીકાર અને બંને વચ્ચે અસ્વીકાર થયો હોય તે નક્કી કરતી બાબતને શું કહેવામાં આવે છે? ગુણ કહેવામાં આવે છે. આ પ્રકારના સંબંધનો જો સ્વીકાર થયો હોય તો તેને વિધિવાચક કહે છે. નિષેધ થયો હોય તો તેને નિષેધવાચક સંબંધ કહેવાય. વિધાનનો ગુણ સંયોજક એટલે કે છે અથવા નથી દ્વારા વ્યક્ત થાય છે. ગુણના 2 પ્રકારો પડે છે વિધિવાચક અને નિષેધવાચક. વિધિવાચકમાં પાછળ છે આવશે, નિષેધવાચકમાં પાછળ નથી આવશે. હવે આપણે વિધિવાચક એટલે શું તે જોઈએ. જે નિરુપાધિક વિધાનમાં ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગ અને વિધેય પદ દ્વારા નિર્દેશાતા વર્ગ વચ્ચેના વર્ગ સમાવેશનના સંબંધનો સંપૂર્ણપણે કે આંશિક રીતે સ્વીકાર થયો હોય તેને વિધિવાચક વિધાન કહે છે. એટલે કે ઉદ્દેશ્ય પદનો વર્ગ વિધેય પદના વર્ગમાં, વિધેય પદનો વર્ગ ઉદ્દેશ્ય પદના વર્ગમાં સમાવેશ પામે છે. 2 રીતે સમાવેશ પામે છે. સંપૂર્ણપણે એટલે સર્વ અને આંશિક રીતે એટલે કેટલાક. સ્વીકાર થયો છે એટલે બંને ઉદાહરણમાં પાછળ શું આવશે? છે. સર્વ ફૂલો કોમળ છે. કેટલાક નોકરો પ્રામાણિક છે. તો પાછળ છે આવ્યું એટલે વિધિવાચક કહે છે. ઉપરના ઉદાહરણ 1માં છે સંયોજક છે અને તે ઉદ્દેશ્ય પદના વર્ગના સર્વ સભ્યોનો વિધેય પદના વર્ગમાં સમાવેશ થયો છે. જ્યારે ઉદાહરણ 2માં છે એ સંયોજક છે અને તે ઉદ્દેશ્ય પદના વર્ગના કેટલાક સભ્યોનો વિધેય પદના વર્ગમાં સમાવેશ થયો છે. તો આપણે અહીં કહી શકીએ છીએ કે સર્વ સભ્યો અને
કેટલાક સભ્યો. હવે સમાવેશ થયો છે કીધું છે એટલે પાછળ શું આવશે? છે. સ્વીકાર થયો છે. હવે પ્રકાર નંબર 2, નિષેધવાચક વિધાન. જે નિરુપાધિક વિધાનમાં ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગ અને વિધેય પદ દ્વારા નિર્દેશાતા વર્ગ વચ્ચેના વર્ગ સમાવેશના સંબંધનો સંપૂર્ણપણે કે આંશિક રીતે નિષેધ થયો હોય તેને નિષેધવાચક વિધાન કહે છે. એટલે કે ઉદ્દેશ્ય પદના વર્ગમાં વિધેય પદનો વર્ગ અને વિધેય પદના વર્ગમાં ઉદ્દેશ્ય પદના વર્ગનો સંપૂર્ણપણે એટલે કે સર્વની દ્રષ્ટિએ, આંશિકપણે એટલે કે કેટલાકની દ્રષ્ટિએ અહીંયા શું કરવામાં આવ્યો છે? નિષેધ કરવામાં આવ્યો હોય એટલે કે પાછળ નથી શબ્દ હોય તેને નિષેધવાચક વિધાન કહે છે. ઉપરના ઉદાહરણ 1માં નથી સંયોજક છે અને તે ઉદ્દેશ્ય પદના વર્ગમાં એક પણ સભ્યનો વિધેય પદના વર્ગમાં સમાવેશ થતો નથી. બરાબર, આગળ છે કીધું છે ને, પણ આપણે આમાં નથી એટલે ઉદ્દેશ્ય પદનો વર્ગ વિધેય પદના વર્ગમાં સમાવેશ થતો નથી એમ કહી શકાય, કારણ કે નિષેધવાચક છે. હું ભૂલમાંથી પહેલાં સમાવેશ થાય છે એવું બોલી, પણ સમાવેશ થાય છે એ આમાં આવતું નથી. આમાં એક પણ સભ્ય વિધેય પદના વર્ગમાં સમાવેશ થતો નથી. ઉદાહરણ નંબર 2માં નથી એ સંયોજક છે અને તે ઉદ્દેશ્ય પદના વર્ગમાં કેટલાક સભ્યોનો વિધેય પદના વર્ગમાં સમાવેશ થતો નથી. હવે આપણે ઇયત્તા અને ગુણ બંનેનો એક સાથે વિચાર કરીએ તો આપણને નિરુપાધિક વિધાનના 4 પ્રકારો મળે છે. હવે આપણે શું કરીશું? આ 4 પ્રકારો છે ઇયત્તા અને ગુણના, બે પ્રકારો, એ બંનેને જોઈન્ટ કરી દઈશું. સર્વદેશી વિધિવાચક, સર્વદેશી નિષેધવાચક, એકદેશી વિધિવાચક, એકદેશી નિષેધવાચક. તમે જોઈ શકો છો કે મેં અહીંયા વર્ગીકરણ કરેલું છે. સર્વદેશીને વિધિવાચક સાથે જોઈન કર્યું, સર્વદેશીને નિષેધવાચક સાથે જોઈન કર્યું, એકદેશીને વિધિવાચક સાથે જોઈન કર્યું, એકદેશીને નિષેધવાચક સાથે જોઈન કર્યું. એમ કરીને કુલ 4 પ્રકારો બને છે. ઇયત્તા અને ગુણ એ બંનેની દ્રષ્ટિએ એક સાથે વિચારતા નિરુપાધિક વિધાનના 4 પ્રકારોના નામ, તેના ગુજરાતીમાં નામ, અંગ્રેજીમાં નામ, એટલે કે ગુજરાતી અને અંગ્રેજીના પ્રતીકો વિશે આપણે માહિતી મેળવીએ. અહીંયા એક કોઠો દર્શાવ્યો છે. પહેલા સ્તંભની અંદર વિધાનનો પ્રકાર, બીજામાં ગુજરાતીમાં પ્રતીક, ત્રીજામાં અંગ્રેજીમાં પ્રતીક અને ચોથામાં તેનું રૂપ. તો પ્રકારો જોઈએ: સર્વદેશી વિધિવાચક, સર્વદેશી નિષેધવાચક, એકદેશી વિધિવાચક, એકદેશી નિષેધવાચક. ગુજરાતીમાં પ્રતીક હા, ના, હ, ન. અંગ્રેજીમાં પ્રતીક એ, ઈ, આઈ, ઓ. આને આપણે ટૂંકી ચાવી રીતે એમ પણ બોલાય છે, એ આયો, એટલે કે એ ઈ આઈ ઓ. હવે એનું રૂપ જોઈએ. સર્વ ઉવી છે, કોઈ પણ ઉવી નથી, કેટલાક ઉવી છે,
કેટલાક ઉવી નથી. નિરુપાધિક વિધાનમાં આવતા પદોની વ્યાપ્તિ. પદો બે પ્રકારના છે, ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ. તો આ ચારેય પ્રકારોમાં કયું પદ વ્યાપ્ત છે, કયું પદ અવ્યાપ્ત છે, એના વિશે જોતા પહેલાં આપણે વ્યાપ્ત પદ અને અવ્યાપ્ત પદ વિશેની વ્યાખ્યા જોઈશું. જે નિરુપાધિક વિધાનમાં ઉદ્દેશ્ય પદ દ્વારા જે વર્ગમાં સર્વ સભ્યોનો ઉલ્લેખ થયો હોય તે પદ વ્યાપ્ત છે. જે નિરુપાધિક વિધાનમાં ઉદ્દેશ્ય પદના વર્ગમાં કેટલાક સભ્યોનો ઉલ્લેખ થયો હોય તે પદ અવ્યાપ્ત છે. અહીંયા મેં કોઠો દોર્યો છે. વિધાનનો પ્રકાર, ઉદ્દેશ્ય પદની વ્યાપ્તિ અને વિધેય પદની વ્યાપ્તિ. તો વિધાનનો પ્રકાર હા, ના, હો, ન. અંગ્રેજીમાં એ, ઈ, આઈ, ઓ. હવે ઉદ્દેશ્ય પદની વ્યાપ્તિ હા, ના, વ્યાપ્ત, વ્યાપ્ત, હો, ન, અવ્યાપ્ત, અવ્યાપ્ત. હવે વિધેય પદની વ્યાપ્તિ હા, હો, અવ્યાપ્ત, ના, ન, વ્યાપ્ત. એટલે કે અવ્યાપ્ત વ્યાપ્ત, અવ્યાપ્ત વ્યાપ્ત. આપણે જોઈ શકીએ છીએ કે ઉદ્દેશ્ય પદ અને વિધેય પદની વ્યાપ્તિમાં યાદ રાખવું હોય તો ઉદ્દેશ્ય પદની વ્યાપ્તિમાં વ્યાપ્ત વ્યાપ્ત, અવ્યાપ્ત અવ્યાપ્ત. વિધેય પદની વ્યાપ્તિમાં અવ્યાપ્ત વ્યાપ્ત, અવ્યાપ્ત વ્યાપ્ત. તો આ રીતે વ્યાપ્ત અને અવ્યાપ્તને યાદ રાખવાના. અને જો આ રીતે યાદ ના રહે તો અહીંયા હું એક ટૂંકી ચાવી બતાવું છું. હા, ઉ, ના, બંને, હ, એક પણ નહીં, ન, વી. હા, ઉ એટલે હામાં ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત. ના, બંને એટલે બંને વ્યાપ્ત. હ, એક પણ નહીં એટલે બંનેમાંથી એક પણ વ્યાપ્ત નથી એટલે અવ્યાપ્ત. અને ન, વી એટલે નમાં વિધેય પદ વ્યાપ્ત. તો આ રીતે ટૂંકી ચાવી યાદ રાખવી વ્યાપ્ત અવ્યાપ્તની. બરાબર. હવે લેસનની અંદર મનોયત્ન 4.1 લખવું અને વર્ગ કાર્યના ચોપડામાં આ જે હું લખેલા 7 પેજ સેન્ડ કરું છું એ પેજ લખવા અને મનોયત્ન 4.1 વર્ગ કાર્યના ચોપડામાં નહીં પણ એ ગૃહ કાર્યના ચોપડામાં લખવું.